હેલો ફ્રેન્ડ્સ, આપણે થોડી ડિફરન્ટ વસ્તુ જોવાનો ટ્રાય કરીશું કે જેમાં આપણે સાયકોલોજીને, રોજબરોજની સાયકોલોજીને આપણા જે માઇથોલોજીકલ સ્ટોરીઝ છે એની સાથે આપણે કનેક્ટ કરવાનો ટ્રાય કરીશું. આ એક મારો નવો અપ્રોચ છે. આઈ એમ નોટ શ્યોર કે આ જ વસ્તુ સાચું છે કે નહીં, પણ આ એક મારો પર્સપેક્ટિવ છે જે જાણવું જરૂરી છે. કદાચ તમને બી આમાં કંઈક નવું મળી શકે અને તમે બી આનો કોઈક નવો એંગલ મને શેર કરી શકો છો. આ સ્ટોરી એવી રીતની છે કે જેમાં આપણા જે ભગવાન છે લોર્ડ શિવ, એમનું જે પોઈઝનની સ્ટોરી છે કે એમાં એવું હોય છે કે એ વખતે સમુદ્ર મંથન થયું હોય છે અને સમુદ્ર મંથન દેવતા અને રાક્ષસ વચ્ચે થયું હોય છે અને ઘણી બધી વસ્તુઓ બહાર નીકળે છે, પણ સૌથી પહેલાં નીકળે છે પોઈઝન. તો હવે બ્રહ્માજી અને વિષ્ણુજી એ વિચારમાં પડી જાય છે કે હવે આ પોઈઝનનું કરવું શું, બિકોઝ જો આવી રીતે બહાર રહેશે તો આખી દુનિયાનો ખાત્મો થઈ જશે, તો આનું કરવું શું હવે. તો વિષ્ણુજી કહે છે કે આ એક જ વ્યક્તિ એવું છે કે જે આપણને હેલ્પ કરી શકે, આમાં બીજું કોઈ વ્યક્તિ નહીં કરી શકે. એટલે એ લોકોને તરત લોર્ડ શિવનું ધ્યાન થાય છે અને એ શિવ ભગવાન પાસે જાય છે અને શિવ ભગવાનને બધી વસ્તુઓની જાણ કરે છે અને કહે છે કે હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરી શકાય. ત્યારે શિવજી બી વિચારે છે કે આમની વાત તો સાચી જ છે કે જો બહાર રહેશે તો દુનિયાનો નાશ થવો જરૂરી છે, તો જેથી કરીને હું એવું કરી શકું કે આ વસ્તુને મારી અંદર લઈ લઉં તો આ પોઈઝન પછી ક્યાંય બહાર ના જાય અને દુનિયા એની રીતે શાંતિથી ચાલી શકે. તો એ પોઈઝન પછી પોતાની અંદર ઉતારે છે, પણ એ પાર્વતીજી એમને ત્યાં આગળ રોકી લે છે અને એ નાભી સુધી નથી જવા દેતું, પણ એમના ગળા સુધી ઉવા અટકાઈ દે છે. તો હવે આપણને ક્વેશ્ચન એમ થતો હશે કે એવું કેમ કે ભાઈ નાભી સુધી ના જવા દીધું અને ગળા સુધી અટકાઈ દીધું, અને એ પાછળથી નામ બી તમને લોકોને ફેમસ છે જ, એ નામ તો બધાને ખબર જ હશે કે એને નીલકંઠ કહેવાય છે. તો એ બેઝિકલી કદાચ એવું બી એક પોસિબિલિટી હોઈ શકે ને કે એક જો ઝેર અંદર જાત, પોઈઝન અંદર જાત તો એમના એબડોમિનલને, એમની પોતાની સેલ્ફને બી એવું હર્ટ કરત. તો હવે તમને એવું લાગે છે કે આ બધી કથા હું કેમ કરી રહ્યો છું, કે આને અને સાયકોલોજીને શું કનેક્શન છે. પણ એવું બી બની શકે કે સાયકોલોજીમાં આપણે એંગરને જો જોવાની કોશિશ કરીએ તો જો એંગર જ્યારે આપણાથી આઉટબર્સ્ટ થઈ જાય છે ત્યારે પોસિબિલિટી છે કે આપણા રિલેશનમાં એ વસ્તુ ડેમેજ કરે છે અને પછી આપણે એને કેવી રીતે રિપેર કરવું એ આપણને ખબર નથી પડતી હોતી. અમુક ટાઈમે એવું બી બને છે કે એ નથી આપણે કોકની સામે નીકાળી શકતા, તો આપણી પાસે બેસ્ટ વે એવો હોય છે કે આપણે અંદર દબાવી દઈએ. પણ શું દબાવવાથી ઇમોશન્સ અંદર જતા રહે છે? તો પછી એવું નહીં થાય કે એ દબાવવાથી આપણને ખુદને બી હેરાન કરશે, ટોર્ચર કરશે. જેમ શિવની જે સ્ટોરી કીધી અને પોઈઝનને જે એબડોમિનલમાં રાખવાની ના પાડી, તો પછી આના માટે આપણે એક હેલ્ધી વે શું શોધી શકીએ? તો એક હેલ્ધી વે એવું શોધી શકીએ કે આને કેવી રીતે આપણે હોલ્ડ કરતા શીખીએ, એટલે કે કેવી રીતે એંગરને મેનેજ કરતા શીખીએ, કે એંગરને પ્રોસેસ કરતા શીખીએ, કે એંગરની સાથે હેલ્ધી વેમાં કેવી રીતે ચેનલાઇઝ કરી શકાય એ વસ્તુ શીખીએ તો પોસિબિલિટી છે કે આપણે આપણા રિલેશન બી બચાવી શકીએ અને આપણી પોતાની સેલ્ફને બી એ વસ્તુથી બચાવી શકીએ.